જે આ જેમને પૈસા નોકરીની આશામાં ક્યાંક ને ક્યાંક એમને જે પૈસા એમને આપ્યા છે, જે લેતી દેતી કરી છે, એ એમનેમ સીધી ડાયરેક્ટ નથી કરી. જે એસટીની અંદર જે નોકરી કરે છે, જે કર્મચારીઓ નોકરી કરે છે, આ લોકો ખોટા ડુપ્લિકેટ અધિકારીઓ બની અને પછી એમના ઘરે જાય છે, એમને વિશ્વાસમાં લે છે કે ભાઈ, અને ખરેખર જે લોકો અત્યારે રેગ્યુલર નોકરી કરે છે એમને પણ વિશ્વાસમાં લે છે કે ભાઈ આ સાહેબ અમારા ત્યાં નોકરી કરે છે એટલે ખોટું ચીટિંગ નહીં થાય, તમે પૈસા આપો ને તમારા છોકરાને વહેલામાં વહેલી નોકરી મળશે. ચોક્કસથી આ એક ઉદાહરણ ઉપરથી ગુજરાત સરકાર અને સરકાર દ્વારા, પ્રશાસન દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા પણ અવારનવાર અવેરનેસ થાય એના માટે થઈને ઘણા બધા એવા કાયદાઓ અને સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો પણ મૂકવામાં આવે છે કે કોઈ તમને આવી રીતના છેતરપિંડી કરતું હોય તો છેતરાવું નહીં, બધી રીતે તપાસ કરવી અને પછી તમને યોગ્ય લાગે ત્યાં આગળ, અને ખરેખર જો તમારામાં હુનર છે, તમારા બાળકોનામાં હુનર છે, તો તમે એના માટે લીગલી કાયદાકીય પ્રોસેસ કરો. ક્યાંય આવું થતું નથી, અને જો થાય છે તો પછી તમે ભવિષ્યના આપણે થોડા સમય, વર્ષ 2 વર્ષ પહેલાંની